શહેર ખાતે મહારાણા પ્રતાપ સર્કલ મુન્દ્રા સાઉન્ડ રોડ ખાતે આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાયું હતું। કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રદ્યુમનસિંહ મહિપતસિંહજી જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા વગેરેના હસ્તે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ખાસ મહારાણા પ્રતાપ સર્કલથી ઉમિયાનગર, આદર્શ ટાવર, બસ સ્ટેશન, બારોઈ રોડ, શિશુ મંદિર વગેરે માર્ગોથી વિશાળ ભવ્ય બાઇક દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હતા। કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા મહારાણા પ્રતાપ પ્રતિમા નિર્માણ સમિતિ દ્વારા સૌ મહેમાનોને આવકાર અપાયો હતો। 1500થી પણ વધારે વર્ષોથી જે પરિવારે સનાતન ધર્મની રક્ષા કરી એ પરિવારના હિન્દુ શિરોમણી વીર પુરુષ મહારાણા પ્રતાપનું સર્કલ અને પૂર્ણ કદની પ્રતિમાની ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગને ધ્યાનમાં લઈ 2019માં બારોઈ ગ્રામ પંચાયત અને 2022માં બારોઈ મુન્દ્રા નગરપાલિકા દ્વારા પાવાપુરી ચોકડીને મહારાણા પ્રતાપ સર્કલ અને મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરેલ હતો। આ માર્ગ પર વારંવાર અકસ્માતો થતા હતા, ત્યારે તેવા અનેક પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો કરાઈ હતી। ત્યારે હવે આ સર્કલ બનશે તો અકસ્માતોની પણ સંભાવના ઘટશે। સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા તેમજ અતિથિ વિશેષ પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય તેમજ કચ્છ જિલ્લા રાજપૂત યુવા સભાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા તેમજ સમસ્ત હિન્દુ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરી વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા સમસ્ત ક્ષત્રિય ભાયાત અને સમસ્ત હિન્દુ સમાજના સહયોગ થકી અંદાજિત 10 થી 12 લાખના ખર્ચે બનશે। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, અતિથિ વિશેષ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા મહારાણા પ્રતાપ પ્રતિમા નિર્માણ સમિતિના ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા, દિલાવરસિંહ જાડેજા તેમજ વિરાણિયાના સરપંચ શક્તિસિંહ એમ જાડેજા, વિરમભાઈ ગઢવી, સોમાભાઈ રબારી, કિશોરસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, મોટી ખાખર, હરિસિંહ જાડેજા, બરાયા, અનિરુદ્ધસિંહ વિરાણિયા, દિલીપસિંહ ચાવડા, દિલીપસિંહ મોખા, ચંદુભા મંગરા તેમજ કુલદીપસિંહ નુંધાતડ, ભગીરથસિંહ હટડી, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભદ્રેશ્વર, રાજુભા જાડેજા, પૂર્વ ટીડીઓ ભગીરથસિંહ ઝાલા, વનરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ચુડાસમા વગેરે તેમજ મુન્દ્રા શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો અને વડીલો, રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભા જાડેજા, મંગરા અને આભાર વિધિ ભગીરથસિંહે કરી હતી। દિલીપસિંહ ચાવડા, કુલદીપસિંહ નુંધાતડ, બડુભા, અનિરુદ્ધસિંહ, ભગીરથસિંહ ઝાલા, સુલતાનસિંહ નવીનાડ, દિલીપસિંહ મોખા વગેરે યુવાનો અને આગેવાનોએ આયોજન વ્યવસ્થા સંભાળ્યું હતું। આ તકે ખાસ 2019ના બારોઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીવણજી જાડેજા અને તેમની સમસ્ત બોડી અને બારોઈ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ અને તેમની સમગ્ર ટીમનો આ તકેથી આભાર માન્યો હતો। આજે મહાપ્રતાપ જે આપણે દેશ માટે અને ખાસ હિન્દુ સમાજને જો સમ્રાટ ગણીએ એવા મહારાણા પ્રતાપ થઈ ગયા, એને 485ની આજુબાજુ વર્ષ થયા। તો આજે મુન્દ્રા તાલુકાના તમામ રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી એવું લાગ્યું કે આપણા એક મહાપુરુષ જે તે વખતે આ થઈ ગયા તો એના માટે કાંઈક યાદગીરી કરવી જોઈએ। એના માટે જે પ્રતિમા આજ મૂકવાના છે એનામાં અમારા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા અને રાપર ભચાઉના ધારાસભ્યશ્રી અને તેમજ ગજુભાઈ જાડેજા તેમજ આ મુન્દ્રા તાલુકાના આપણા સમાજના પ્રમુખ અમારા દિલાવરસિંહ સાહેબ તેમજ શક્તિભાઈ અને રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ, હિન્દુ સમાજ
તમામ સાથે મળી અને આજે ખાતમુહૂર્ત કરેલું, જેનાથી લોકોને જાણકારી રહે કે આ લોકોએ શું કર્યું, શેના માટે આ બધું એમની જાણકારી કરી રહ્યા છે. એ જ આજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ભારત ભૂમિના રક્ષણ માટે ક્ષત્રિયોનું હંમેશા મોટું યોગદાન રહ્યું છે. પોતાના પ્રાણોની આહુતિ આપીને ભારત ભૂમિનું રક્ષણ કર્યું છે અને દરેક સમાજનું રક્ષણ કર્યું છે. ખાસ મહારાણા પ્રતાપની જે આખો જે પેઢીઓ છે, 1000 વર્ષ સુધી એમની પેઢીઓએ આ દેશના રક્ષણ માટે લડાઈઓ લડી છે અને પ્રાણોની આહુતિ આપી છે. તો એવા વીર પુરુષની પ્રતિમાઓ બનવી જોઈએ અને ઠેર ઠેર પ્રતિમાઓ બનતી હોય છે. જેના ભાગરૂપે મુન્દ્રાની અંદર મહારાણા પ્રતાપ સર્કલ મધ્યે માનનીય કચ્છ ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર ધારાસભ્ય પણ છે અને ગત ટર્મ માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પણ હતા. અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા અને દિલાવરસિંહ જાડેજા તેમજ નામી અનામી તમામ સમાજના લોકોની ઉપસ્થિતિમાં આજે અહીંયા ખાતમુહૂર્ત થયું. અને ખાસ હું આભાર વ્યક્ત કરીશ બારોઈ ગ્રામ પંચાયતનો, જેને 2019ની અંદર મહારાણા પ્રતાપની પ્રતિમા માટે ઠરાવ કરી આપ્યો છે. વિશેષ આભાર હું મુન્દ્રા બારોઈ નગરપાલિકાનો માનીશ, જેમણે પણ આ પ્રતિમાનું નિર્માણ કરવા માટે જગ્યા માટે ઠરાવ કરી આપેલ છે. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો હું અહીંયાથી મહારાણા પ્રતાપ નિર્માણ સમિતિ વતી ખાસ આભાર વ્યક્ત કરીશ. ક્ષત્રિય હંમેશા દેશ માટે એમને બલિદાનો આપ્યા છે ને હંમેશા લડ્યા છે. એમનું પ્રાણોની આહુતિ આપીને પણ બલિદાનો આપ્યા છે અને હંમેશા ભારત ભૂમિનું રક્ષણ આપ્યું છે. એટલે દરેક સમાજ સન્માન કરે છે આવા વીર પુરુષોનું અને એના સન્માનના ભાગ રૂપે જ આ એક કાર્યક્રમ છે અને વીર પુરુષો છે એમની જ પ્રતિમાઓ બનતી હોય છે. આજ રોજ મુન્દ્રા શાળાઓ રોડ ઉપર પાવાપુરી ચોકડી મુકામે મહારાણા વીર શિરોમણી પ્રતાપસિંહજીની મૂર્તિનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા, યુવા સભાના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ જાડેજા, તમામ વડીલોના ઉપસ્થિતિમાં અને સર્વ સમાજની ઉપસ્થિતિમાં આજ ભૂમિપૂજન થયું.